નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6ની જે પ્રવેશ પરીક્ષા એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવાય છે, આ પરીક્ષાની આપ સૌ સારી રીતે તૈયારી કરી શકો એના માટે આપણે હિન્દી વિષયની CATના પ્રશ્નો મૂકી રહ્યા છીએ। સાથે આ ઉપરાંત આપણે 8 વિડીયો બનાવ્યા છે, જેમાં પર્યાવરણ છે, ગણિત છે। તો એ વિડીયો આપ જોવા માંગતા હો તો CATનું જે પ્લેલિસ્ટ છે ત્યાં જઈને વિડીયો જોઈ શકો છો। તો એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ પડે તો લાઈક કરો, સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો। તો સૌપ્રથમ પ્રશ્ન છે, रिक्त स्थान की पूर्ति कीजिए। रिक्त એટલે ખાલી જગ્યા જે પડી છે એ પૂર્ણ કરવાની છે। તો પ્રથમ ખાલી જગ્યા છે, હમ ખાલી જગ્યા આગે बढ़ सकते हैं। તો જે ખાલી જગ્યા આપેલી છે એમાં તમારે જવાબ લખવાનો છે કે એ ઓપ્શન આપેલો છે कैसा, बी ઓપ્શન છે कैसे, सी ऑप्शन है कैसी और डी ऑप्शन है किसने। तो હવે જવાબની આપ સૌને ખબર પડી ગઈ છે કે हम आगे कैसे बढ़ सकते हैं। તો પ્રથમમાં कैसे આવશે એટલે કે બી જવાબ આવશે। બીજા નંબરનો પ્રશ્ન છે, ગલત જોડ પહેચાનીએ। તો આમાંથી જે ખોટો હોય એ વિકલ્પ તમારે પસંદ કરવાનો છે। તો ગલત જોડ પહેચાનીએ આમાં આપ સૌ જાણો છો એ સલગમ એટલે સકરિયું આપેલું છે। તો સલગમનો અર્થ થાય છે બીટ। તો જે પ્રથમ છે ખોટું છે। તો આપણો જે જવાબ છે એ આવશે એટલે કે સલગમવાળું ખોટું છે। બી નંબરનો વિકલ્પ છે લૌકી એટલે દૂધી। તો એ સાચું છે। કકડી એટલે કાકડી, ફૂલગોભી એટલે ફુલેવર। તો જે ગુજરાતી નામ છે ને હિન્દીમાં શું કહેવાય એ અહીં આપેલું છે, પણ એ નંબરનો ઓપ્શન છે એમાં સલગમ એટલે બીટ થાય છે, અને સકરિયું જે છે એને શકરકંદ કહેવાય છે, એટલે કે બી નંબરનો ઓપ્શન ખોટો છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, શબ્દો કે અર્થ કી ગલત જોડ પહેચાનીએ। તો આમાંથી જે ખોટો શબ્દો એ તમારે ઓળખવાનો છે। તો ફીકી એટલે સ્વાદિષ્ટ, પછી ચાટ તો ચટપટા વ્યંજન, સરતાજ તો સર્વશ્રેષ્ઠ, પુલાવ સબ્જી और ચાવલ से बना व्यंजन। તો જે બી, સી અને ડી આ ત્રણેય ઓપ્શન સાચા છે। જ્યારે તમે પ્રથમ નંબરનો ઓપ્શન જોશો ફીકી તો સ્વાદિષ્ટ ના થાય, તો એ વિરુદ્ધાર્થી શબ્દો છે, બાકીના બધા જ સમાનાર્થી છે। તો ફીકી એટલે સ્વાદહીન થાય એટલે કે સ્વાદ વગરની થાય છે। તો એ નંબરનો ઓપ્શન છે ખોટો છે, અને બાકીના જે જવાબ છે એ સાચા છે। તો હિન્દીમાં તમારે ગલત કહે છે કે સહી કહે છે ખાસ જોવાનું છે। તો આમાં ગલત આપેલું છે એટલે કે ખોટી જોડ ઓળખવાની છે। ચોથા નંબરનું છે, અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ। તો જે અધૂરા આપેલા છે તમારે પૂર્ણ કરવાના છે। તો લડકિયા ખેલ, તો ખાલી જગ્યા આપેલી છે, પછી શું આવે તમારે જવાબ પસંદ કરવાનું છે। લડકિયા ખેલ રહા હૈ તો ના આવે, લડકે હોય તો આવી શકે છે। લડકિયા ખેલ રહેતે થે એ પણ ના આવે। લડકિયા ખેલ રહી હૈ સાચું હોઈ શકે છે। અને પછી ડી રહેતા થા, તો એ પણ ના આવે। તો સી જવાબ સાચો છે, પણ સીમાં થોડી નાનકડી ભૂલ છે, ઉપર અનુસ્વાર આવે છે, અહીં લખેલો નથી, કારણ કે એક કરતાં વધારે વ્યક્તિઓની કે એક કરતાં વધારે સંખ્યા હોય એની વાત કરેલી હોય તો જે હઈ છે એના ઉપર અનુસ્વાર આવે છે। તો જે થોડી ભૂલ છે, પણ જે સાચો જવાબ છે સી આવશે। તો લડકિયાં ખેલ રહી હૈ। પાંચમા નંબરનો પ્રશ્ન છે, અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ। તો હમ पढ़े हैं हमें पढ़ना है, हम पढ़ते हैं हमें पढ़ता है। તો જે સાચો જવાબ છે હમ પડતે હે આવશે, એટલે કે સી આવશે। તો હમ પડતે હે સાચો જવાબ છે સી। તો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા સબ બચ્ચે હે તો મેરા સબ બચ્ચે એ ખોટું છે। તો મેરા બચ્ચા હે એવું આવી શકે છે, બાકી સબ આગળ હોય એટલે ના આવે, તો એ ઓપ્શન ખોટો છે। બી નંબરમાં હમ સબ બચ્ચે હે એટલે કે અમે બધા બાળકો છીએ, તો સાચું છે, એટલે કે અમે। તો હમ સબ આવી શકે છે, તો બી સાચું છે। મેં સબ બચ્ચે એ ખોટું છે, ના આવી શકે। મેં એટલે હું થાય, તો કે મેં બચ્ચા હું આવું એક વ્યક્તિની વાત કરવાની હોય તો આવી શકે છે। પછી મેં એટલે અંદર, તો કોઈ વસ્તુની અંદર બાળક બેઠું હોય તો મેં આવી શકે છે કે કક્ષ મેં બચ્ચા બેઠા હે, તો મેં આવી શકે છે। તો જે સાચો ઓપ્શન છે એ બી આવશે, એટલે કે બી જવાબ સાચો છે। 7 નંબરનો પ્રશ્ન છે, અંક એવં શબ્દ કી ગલત જોડ પહેચાનીએ। તો અહીં તમારે ગલત આપેલું છે એટલે ખાસ જોવાનું છે, અને ભૂલ ના થાય કે ખોટો શબ્દ તમારે શોધવાનો છે। તો આવા વિકલ્પો જ્યારે પણ પૂછાય છે આવા પ્રશ્નો, ત્યારે તમારે ઉતાવળ કરવાની નથી અને શાંતિથી જોવાનું છે। તો 7મા નંબરનું છે, અંક એવं શબ્દ કી ગલત જોડ પહેચાની। તો 49 પ્રથમ નંબરનું સાચું છે।
બીજા નંબરમાં 29 એ પણ સાચું છે. ત્રીજા નંબરમાં જે છે એ 39 એ પણ સાચું છે. અને ચોથા નંબરમાં 11 છે, એટલે કે 11 આપેલા છે અને અહીં 19 લખેલું છે. તો ચોથા નંબરનું ખોટું છે. તો જે 19 છે એ આ રીતે લખાય છે. તો જે ચોથો વિકલ્પ છે એ ખોટો છે. તો જે સાચો જવાબ છે એ ડી આવશે. 8 નંબરનો પ્રશ્ન છે, ગલત વાક્ય કી જોડ પહેચાनिए. ગલત એટલે ખોટું વાક્ય અહીં તમારે શોધવાનું છે. તો એ ઓપ્શન આપેલો છે, कंप्यूटर धीरे गिनती करता है. बी ऑप्शन છે, बैल घास खाता है. सी ऑप्शन છે, घोड़ा तेजी से दौड़ता है. डी ऑप्शन છે, सैनिक देश की रक्षा करता है. તો કમ્પ્યુટર ધીરે ગિનતી કરતા એ ખોટું છે એકદમ. જોડણીની રીતે સાચું છે, પણ કમ્પ્યુટર એક ધીરેની પણ બહુ ઝડપથી ગણતરી કરે છે, એટલે આ રીતે ખોટું વાક્ય બને છે. बैल घास खाता है, બાકી बैल એટલે બળદ. પછી ઘોડા તેજી છે દોડતા है, સૈનિક દેશ की રક્ષા કરતા. તો બી, સી અને ડી ત્રણેય સાચા છે, પરંતુ જે એ નંબરનું ઓપ્શન છે એ ખોટું છે, એટલે કે 8માં એ જવાબ આવશે. 9 નંબરનો પ્રશ્ન છે, રેખાંકિત किया गया शब्दों का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. तो રેખાંકિત એટલે રેખા નીચે કરેલી હોય, કાં તો નીચે લીટી દોરેલી એવા શબ્દની વાત કરેલી છે. તો રામપુર गांव में हमेशा पानी की कमी. तो रहना ઉપરથી તમારે શબ્દો બનાવવાનો છે. તો રામપુર गांव में पानी की कमी रह रहा था. તો ખોટું છે, તમે વાંચશો તો પણ ખબર પડી જશે. પાણી की कमी रहती थी આવી શકે છે. रहता था ના આવે, કારણ કે સ્ત્રીલિંગ શબ્દ છે પાણી. रहा એ પણ ના આવે. તો જે સાચો જવાબ છે પાણી की कमी रहती थी આવશે. તો બી જવાબ સાચો છે. તો ચોથામાં બી સાચો. 9 નંબરના પ્રશ્નમાં બી જવાબ સાચો છે. 10 નંબરનો પ્રશ્ન છે, રેખાંકિત किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. તો આ જે રેખાંકિત એટલે કે લીટી કરેલો શબ્દો છે. તો લીટી કરેલો આ શબ્દો અહીં આપેલો છે, આપ જોઈ શકો છો. તો આ શબ્દોનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો બચ્ચે તાલાબ में नहा थे, नहाना वाले थे, नहाते थे, नहाना वाले. તો જે સાચો જવાબ છે નહાતે थे આવશે. તો આ તમારે જે હિન્દીમાં પાઠ આપેલો છે એમાંથી આ પ્રશ્ન પૂછેલા છે. તો બચ્ચે તાલાબ में नहाते थे, તે જે સાચો જવાબ છે એ સી આવશે. 11 નંબરનો પ્રશ્ન છે, પર્યાયવાચી શબ્દો की गलत जोड़ पहचानिए. તો જે પર્યાયવાચી શબ્દો આપેલા છે, પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દો, તો એમાં તમારે ખોટી જોડ જે હોય એ ઓળખવાની છે. તો આમાં 3 સાચી છે ને 1 ખોટી છે. તો કઈ ખોટી છે? પ્રાર્થના તો ઉપાસના સાચી છે. બીજા નંબરમાં બી, પાણી તો વારી. તો પાણીને નીર છે, જલ છે, સલીલ છે, આ બધું કહેવાય છે. તો બી નંબરની સાચી છે. સી નંબરની ધાન, તો અન્ન, એ પણ સાચું છે. તો તમે જે ધાન ખાઓ છો. ડી નંબરનું છે પરેશાન, તો ઉત્સુક. તો વિરુદ્ધાર્થી શબ્દ છે, તો પરેશાન છે તો ઉત્સુક ના આવે. તો જે ડી છે એ ખોટું છે. પરેશાનનો મતલબ થાય છે હેરાન થવું, બરાબર. ને ઉત્સુક જે છે એનો અર્થ થાય છે ઈચ્છા ધરાવનાર, કાં તો જિજ્ઞાસુ. તો ડી નંબરનો ઓપ્શન ખોટો છે. 12 નંબરનો પ્રશ્ન આપજો. તો વિલોમ શબ્દો કી ગલત જોડ પહેચાનીએ. તો વિલોમ એટલે વિરુદ્ધાર્થી શબ્દો. તો આ અર્થ તમારે સમજવો પડશે કે વિલોમ એટલે શું કહેવા માંગે છે. તો આમાંથી જે વિરુદ્ધાર્થી શબ્દોની ગલત એટલે ખોટી જોડો એ તમારે ઓળખવાની છે. તો 12 નંબરનો ઓપ્શન છે એ બડા. તો છોટા તો વિલોમ સાચો છે. તો એ ઓપ્શન સાચો છે. બી સચ તો જૂઠ, એ પણ સાચું છે. ત્રીજામાં નેક, તો બેઈમાન, એ પણ સાચું છે, એટલે કે ઈમાનદાર અને ઈમાનદાર ના હોય એવાની વાત કરેલી છે. ડી પાસ, તો સમીપ. પાસ તો નજીક, સમીપ બિલકુલ સાચું છે. તો પાસનું વિરોધી દૂર આવી શકે છે. તો જે ડી ઓપ્શન છે ખોટો છે, કારણ કે ત્યાં સમાનાર્થી આપેલો છે. બાકી એ, બી, સી આ ત્રણેય જોડ સાચી છે. તો જે 12 નંબરનો પ્રશ્ન છે એમાં પાસ તો સમીપ સમાનાર્થી શબ્દ છે, બરાબર. 13 નંબરમાં પર્યાયવાચી શબ્દો કી સહી જોડ પહેચાની. તો અહીં તમારે સાચી જોડી ઓળખવાની છે પર્યાયવાચી એટલે સમાનાર્થી શબ્દોની. તો એ સમાધિ, તો મજાર. પછી બી ઓપ્શન છે પ્રસિદ્ધિ, પ્રસિદ્ધ, તો અપ્રસિદ્ધ, આ વિરુદ્ધાર્થી છે બી. સી આજ તો કલ, આ પણ વિરુદ્ધાર્થી શબ્દો છે, એટલે કે વિલોમ શબ્દ છે. ડી મા તો બાપ, આ પણ વિલોમ શબ્દો છે. તો જે એ શબ્દો આપેલો છે સમાધિ તો મજાર. તો આપણે હિન્દુઓમાં જે સમાધિ શબ્દ છે એ કોઈ સમાધિ લે એના માટે વપરાય છે. અને મજાર શબ્દ જે છે એ ઉર્દુ ભાષા છે એમાં વપરાય છે. તો
સમાધિ તો મજાર સમાનાર્થી શબ્દ છે અને આપણે સમાનાર્થી શબ્દની સહી એટલે કે સાચી જોડ ઓળખવાની હતી, તો એ જવાબ સાચો છે. તો આ રીતે સહી છે કે ગલત કે છે એ ખાસ તમે જોજો, જરાય ઉતાવળ કરતા નહીં. સારી રીતે પ્રશ્નો વાંચશો તો સારી રીતે તમે એનો વિકલ્પ જે સાચો જવાબ છે પસંદ કરી શકશો. 14 નંબરનો પ્રશ્ન છે કાફિલા. તો આ પણ તમારે હિન્દીમાં આપેલો છે પાઠ, જે બાળકોને તળાવ બનાવે છે. આ હમીદ છે, એ હમીદની વાત આપેલી છે કાફિલામાં, બરાબર. તો 14 નંબરનો પ્રશ્ન છે કાફિલા, સही શબ્દ પસંદ કીजिए. તો કાફિલાનો અર્થ તમારે કહેવાનો છે. તો यात्रियों का समूह, कागज का टुकड़ा, फूलों का समूह, यात्रियों के रुकने का स्थान. તો કાફિલા છે એનો અર્થ થાય છે યાત્રીઓ કા સમૂહ, એટલે કે ઘણા બધા પ્રવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માટે જતા હોય તો એને હિન્દીમાં કાફિલા કહેવાય છે. તો 14 માટે એ સાચું છે. 15 નંબરનો ઓપ્શન છે ગલત જોડ પહેચાની. તો આમાંથી જે ખોટો શબ્દ હોય તમારે ઓળખવાનો છે. ધુઆ તો અગરબત્તી, તો ધુઆ જે છે ધુમાડો એ અગરબત્તીમાં નીકળે, સાચું છે. જલધારા, હસતે રહેના. તો જલધારા આપણને હસતે રહેવાનું નથી શીખવાડતું, તો ફૂલ છે, ફૂલ આપણે હસતા રહેવાનું શીખવાડે છે. આ કવિતા આપેલી છે શીખો એમાંથી. તો જલધારા આપણને નિર્મલ રહેવાનું શીખવાડે છે. તો બી ઓપ્શન ખોટો છે. સી ફૂલ પૂજા કા પ્રતીક હે, સાચું છે. ફૂલ ભગવાનની જ્યાં પૂજા થતી હોય છે ત્યાં ફૂલ ચડાવવામાં આવે છે. ડી પૃથ્વી, તો પૂરા વિશ્વ મેરે ઉપર હે, તો એ પણ સાચું છે. તો જે ખોટો ઓપ્શન છે આમાં ગલત આપણને કહ્યું હતું, તો બી ખોટો છે, બરાબર. તો 15 નંબરમાં બી જવાબ આવશે. એટલે કે OMR શીટ તમે ભરો એમાં આ રીતે તમારે બી ઓપ્શન પર ગોળ ગોળ કરવાનું છે. 16 નંબરનો પ્રશ્ન આપેલો છે દિए गए संकेत को पहचानिए. તો આ સંકેત આપેલો છે, આને તમારે પહેચાનીએ એટલે કે ઓળખવાનો છે. તો ટ્રાફિકના રૂલ્સ જે આવે છે, રોડ રસ્તા પર ટ્રાફિક થાય એના માટેનો પ્રશ્ન છે. તો ચોપડીની પાછળ આવા ચિહ્નો આપેલા હોય છે, ચોપડીની અંદર પણ આપેલા હોય છે. તો એ વૃત્તાકાર રસ્તા એટલે કે ગોળ રસ્તો છે, તો ખોટું છે. બી શંકરા રસ્તા, શંકરા એટલે સાંકડો, એ પણ નથી. પ્રવેશ નિષેધ, તો જ્યાં પણ આડી લીટી મારેલી હોય ત્યાં મનાઈ ફરમાવેલી હોય છે, અમુક કામ ના કરવા માટેનું કહેવામાં આવે છે. તો જે આ સંકેત આપેલો છે એનો અર્થ થાય છે પ્રવેશ નિષેધ, એટલે કે ત્યાં તમે એન્ટ્રી નહીં લઈ શકો. ગાડી આગે ચલાય, તો એમાં નિષેધ મનાઈ કરેલી છે એટલે આગે ચલાય એ એનાથી વિરુદ્ધ થાય છે, તો એ પણ નહીં આવે. તો 16માં સાચો જવાબ જે છે એ સી આવશે, પ્રવેશ નિષેધ. ત્યારબાદ 17 નંબરમાં યહ કિતાબ હિરેન, ખાલી જગ્યા હે. તો એ કિતાબ હિરેન કોણ, ના આવે. કિતાબનું પૂછેલું છે, તો એ કિતાબ હિરેન કુ, એ પણ ના આવે. એ કિતાબ હિરેન કબ, એ પણ ના આવે. તો એ કિતાબ હિરેન કી હે, તો કી સાચું છે. કી એટલે ની, જે કી છે એનો અર્થ હિન્દીમાં ની થાય છે. તો કે આ કિતાબ હિરેનની છે, એટલે કે આ ચોપડી જે છે પુસ્તક એ હિરેનની છે. તો ડી જવાબ સાચો છે 17માં. 18 નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. તો અહીં ક્રિકેટ રમવાની વાત છે, તો મેં ક્રિકેટ ખેલતા હું. તો મેં શબ્દ છે, મેં તો અંદર થાય, બરાબર. એ શબ્દો થોડી ભૂલ છે. શું ભૂલ છે હું તમને સમજાવું છું. બીજા નંબરમાં હમ છે, ત્રીજા નંબરમાં યહ છે અને ચોથા નંબરમાં વહ છે. તો જે મેં શબ્દ છે એમાં ભૂલ એટલી છે કે આ મેં જે આપેલું છે એનો અર્થ અંદર થાય છે અને સાચું મેં આવશે. તો મેં ક્રિકેટ ખેલતા હું, તો ઓપ્શનમાં થોડી ભૂલ છે, ચિંતા ના કરતા. થોડું લખવામાં ભૂલ થઈ ગઈ છે, તો મેં ક્રિકેટ ખેલતા હું આવશે. પછી હમ, એક કરતાં વધારે વ્યક્તિઓની વાત હોય તો હમ આવશે. હમ એટલે કે અમે. યહ, એક જ વ્યક્તિની વાત હોય અને નજીક હોય તો યહ આવશે. યહ ક્રિકેટ ખેલતા એટલે કે આ ક્રિકેટ રમે છે. વહ એટલે તે, એક જ વ્યક્તિની વાત હોય, એક જ વસ્તુની વાત હોય અને દૂર હોય તો વહ આવશે. 19 નંબરનો પ્રશ્ન છે પાણી ખાલી જગ્યા મગર હે. તો હવે તમારે ઓળખવાનું છે કે પાણી ક્યાં છે. તો પાણી મેં, તો જે પ્રથમ નંબરનું મેં છે એ નહીં આવે. મેં એટલે હું થાય. બી ઉસ પર, તો પાણી ઉસ પર એ પાણી બીજા કોઈ વસ્તુ ઉપર હોય નહીં, એટલે બી ખોટું છે. પાણી મેં મગર હે, મેં એટલે અંદર, તો પાણીમાં મગર છે, બરાબર. તો મેં શબ્દ સાચો છે, તો સી આવશે. અને પાણી ઊન પર હે, તો ઊન પર નહીં આવે. તો જે સાચો જવાબ છે
એ મે આવશે, એટલે કે પાણીમાં મગર છે, બરાબર. તો 19 નંબરમાં સી સાચો છે. 20 નંબરનો પ્રશ્ન, ये आम के पेड़ है, खाली जगह बहुत आम लगे है, तो रिक्त स्थान की पूर्ति कीजिए. खाली जगह તમારે પૂરવાની છે અને અહીં કુલ 2 વાક્યો આપેલા છે. તો પ્રથમ અને બીજું વાક્ય જોડાયેલું છે, તો એ આપેલું છે, એના ઉપરથી તમારે આગળનું જે અનુસંધાન છે એ સાધવાનું છે. તે ये आम के पेड़ है, તો यह बहुत आम लगे, यह એક વસ્તુ માટે આવે છે, એટલે यह ક્યારે નહીં આવે. इनमें એટલે કે આમાં બહુ આમ લાગ્યા છે, એટલે કે આંબાની વાત છે. પછી સી વહ બહુ આમ લાગે, વહ ના આવે, બરાબર. કેમ નહીં આવે? કારણ કે ય આપેલું છે, તો ય સાથે ય વાળું જ આવે છે, એટલે વહ ક્યારે ના આવે, બરાબર. પછી ઇન પર એટલે કે એના ઉપર, તો ये આમ કે પેડ હે, એટલે કે આંબાના ઝાડ છે ને એના ઉપર ઘણા બધા આમ કેરીઓ લાગેલી છે, બરાબર. તો ડી જવાબ સંપૂર્ણ સાચો છે, તો ઈન આવશે, બરાબર. હવે એક બીજી વસ્તુ પણ તમારે સમજવાની છે. ય હોય કે યહ હોય તો ઈન આવે છે, બરાબર. અને વે કે વહ હોય, વે કે વહ, તો એના માટે ઊન આવે છે, બરાબર. તો આ વસ્તુ તમે ખાસ સમજી લેજો. અને અહીં ય છે તો ઈન આવશે, ઈ, બરાબર. અને વહ હોત તો શું આવત? ઊન આવત. તો આ વસ્તુ સમજી લેજો, તમારે પૂછાશે. ત્યારબાદ 21 નંબરનો પ્રશ્ન છે, વહ હાથી હે, તો આમાં પણ 2 વાક્ય આપેલા છે. તો વહ છે તો એક હાથી છે, એના માટે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો વહ છે તો યહ ક્યારેય ના આવે, તો એ ઓપ્શન ખોટો છે. પછી બી નંબરનો ઓપ્શન આપ જોશો તો ઉસ્કા, તો વહ હાથી એ ઉસ્કા રંગ કાલા હે, ઉસ્કા એટલે એનો, બરાબર. તો આવી શકે છે, કારણ કે દૂરની વસ્તુ છે. જો અહીં વહ આપેલું છે એની જગ્યાએ યહ આપેલું હોય તો ઈશ્કા આવત, બરાબર. મેં તમને અગાઉ વાત કરી એમ. વહ છે તો ઉસ્કા આવશે, તો વહ હાથી એ ઉસ્કા રંગ કાલા હે. સી ના આવે ને ડી પણ ના આવે, તો જે સાચો જવાબ છે એ બી આવશે. તો 21 નંબરમાં બી જવાબ સાચો છે. 22 નંબરમાં સંકેત કો પહેચાનીએ, તો આ જે સંકેત આપેલો છે એને તમારે ઓળખવાનો છે. સંકેત, આગે રસ્તા ચોડા હે, તો ચોડા એટલે પહોળો, તો એનો સંકેત છે આ રીતનો ના આવે, તો આગળ રસ્તો પહોળો હોય તો એનો સંકેત જે છે આવો આપેલો હોય છે, એટલે કે ખોટું છે. સંકરા સેતુ, સંકરા એટલે એકદમ સાંકડો, તો સાંકડા માટે આ રીતે આપેલો હોય છે, એકદમ સાંકડો બતાવે, તો એ પણ ના આવે. વૃત્તાકાર રસ્તા એટલે કે ગોળ રસ્તો હોય તો એ પણ ના આવે. અને સ્ટોપ એટલે ઠહરીએ, રૂકીએ, રોકાઈ જવાની વાત છે. તો જે ડી ઓપ્શન છે સંપૂર્ણ સાચો છે, તો 22 નંબરમાં ડી આવશે. 23 નંબરનો પ્રશ્ન છે, દિए गए संकेत को पहचानिए, તો અહીં સાયકલ દોરેલી છે ને એના ઉપર નિષેધ કરેલો છે. તો મેં અગાઉ વાત કરી છે કે ક્યાં લીટી દોરેલી હોય તો એ ના પાડે છે, તો સાયકલ નિષેધ છે, તો જે સાચો જવાબ છે એ આવશે. તો આ સાયકલ ચલાવવાની મનાઈ ફરમાવેલી છે, તો સાયકલ નિષેધ આવશે. નિષેધ એટલે મનાઈ, પરવાનગી ના હોય તેવું. બાકીના બધા જ ઓપ્શન સાચા છે, એટલે કે સાયકલ ચલા રહી, સિર્ફ સાયકલ કા રાસ્તા, રાસ્તે પર ખતરા, એટલે કે બાકીના આને લાગુ નથી પડતા, એટલે કે એ ઓપ્શન સાચો છે. 25 નંબરનો પ્રશ્ન છે, નીચે દિए ગए શબ્દો की गलत जोड़ पहचानी. ગલત એટલે ખોટો શબ્દ તમારે અહીં ઓળખવાનો છે. તો તસલા તો તણખો ખોટું છે. ટોકરી તો ટોપલી સાચો શબ્દ છે. ફાવડા તો પાવડો બરાબર છે. કડાહી તો કડાઈ એ પણ સાચું છે. તો જે તસલા છે એ પણ તગારા માટે વપરાય છે, તો જે એ ઓપ્શન છે એ ખોટું છે. તો એનો જે સાચો જવાબ છે તણખો ના થાય, બરાબર. તણખાને હિન્દીમાં ચિનગારી કહેવાય છે, એટલે કે એ ઓપ્શન છે. તસલાનું તાહળા ટાઈપનું જે તગારું હોય છે, તો એનાથી થોડું મોટું આવે, એ તગારા માટે વપરાય છે તસલા. તો 25 નંબરમાં એ જવાબ આવશે. 26 નંબરનો ઓપ્શન છે, સબ્જીઓ કી સહી જોડ કौन सी નહીં है, તો સહી જોડ कौन सी નહીં है એટલે કે ગલત જોડ તમારે અહીં શોધવાની છે, એટલે કે સાચો જવાબ ના હોય એવો શોધવાનો છે. તો બેંગન ને રીંગણ કહેવાય, એકદમ સાચું છે. બી ઓપ્શન છે મટર તો વટાણા, એ પણ સાચું છે. સી ઓપ્શન છે બંધ ગોભી તો કોબીજ, એ પણ સાચું છે. ડી લૌકી તો કોળું, તો લૌકી તો દૂધી થાય છે, એટલે કે આ જે ઓપ્શન છે એ ખોટું છે, ડી. એટલે કે સાચો જવાબ 26માં ડી આવશે.
27 નંબરનો પ્રશ્ન છે, સબ્જીઓ કી ગલત જોડ પહેચાનીએ. તો આ ગલત સહીનું તમારે ખાસ વાંચવાનું છે, બરાબર. આમાં જરાય ઉતાવળ ના કરતા, નહીંતર તમારો જવાબ ખોટો પડવાની શક્યતા છે. તો સબ્જીઓ કી ગલત, તો જે શાકભાજી છે એમની ખોટી જોડ તમારે ઓળખવાની છે. તો ફૂલ ગોભી ફુલેવર, બરાબર, એ ઓપ્શન સાચો છે. કરેલાને કારેલું કહેવાય, એ પણ સાચો છે. ટમાટરને ટામેટા કહેવાય, એ પણ સાચું છે. પછી ડી કદ્દુ, કદ્દુ તો કાકડી ના થાય. તો જે સાચો જવાબ 27 છે એ ડી ખોટું છે, બરાબર, ડી નહીં આવે. તો કાકડીને કકડી કહેવાય છે. અને કદ્દુ, તો જે કદ્દુ શબ્દ છે એ કોળા માટે વપરાય છે, કદાચ, હું શ્યોર નથી, તમારા સાહેબને પૂછી લેજો. તો 27માં કાકડીને કકડી કહેવાય છે, એટલે કે ડી જવાબ જે છે એ ખોટો છે, બરાબર, એટલે કે ડી જવાબ આવશે. 28 નંબરમાં रिक्त स्थान की पूर्ति कीजिए. તો रिक्त स्थान એટલે કે આ જે रिक्त स्थान આપ્યું છે, ખાલી જગ્યા આપેલી છે, એને તમારે પૂર્તિ એટલે કે પૂર્ણ કરવાનું છે, ભરવાનું છે. રસોઈ ઘર में मेरी मम्मी खाना, તો બની रहा है ના આવે, બના રહી है સાચું છે. તો સાચું જવાબ બી આવશે. તો मेरे घर में मेरी मम्मी खाना बना रही है, બરાબર, સાચું છે. તો મમ્મી બનાવે છે એટલે બના રહી આવશે, એટલે કે 28માં બી સાચો છે. 29 નંબરમાં મહેશ ખા રહા હૈ. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત, રેખાંકિત શબ્દ એટલે કે જ્યાં નીચે રેખા અંકિત કરેલી હોય, રેખાનો લીટી શબ્દથી તમે જાણો છો જેને, તો આ લીટી અહીં દોરેલી છે, આ શબ્દો વિશે અહીં વાત કરેલી છે. રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો મહેશ ખા રહા હૈ. તો અહીં મહેશ છે, નામ છે, તો કોણ આવશે, બરાબર. તો કૈસે ના આવે, કોણ ખા રહા હૈ, કૌન આવશે. સી કબ છે, કબ એટલે ક્યારે, ને ડી ક્યું, ક્યું એટલે કેમ. સી કબ એટલે ક્યારે, બી કૌન એટલે કોણ, અને એ કૈસે, કૈસે એટલે કઈ રીતે, કેવી રીતે. તો જે સાચો જવાબ છે એ કૌન આવશે, એટલે કે બી જવાબ સાચો છે. મહેશ ખા રહા હૈ, તો કે કોણ ખા રહા હૈ, તો મહેશ શબ્દ દૂર કરવાનો છે અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે, તો કૌન શબ્દ આવશે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો 29માં બી સાચો છે. 30 નંબરનો પ્રશ્ન છે, દિए गए સંકેત કો પહેચાનીએ. તો આ જે સંકેત આપેલો છે એને ઓળખવાનો છે તમારે. તો અહીં દાઈ ઓર નીકળે, દાઈ એટલે જમણી બાજુ, બરાબર. તો જમણી બાજુ આ એરો છે, કિરણ છે, દોરેલું હોત તો જમણી બાજુ આવત, એટલે એનું નહીં આવે. પીછે મૂડ, તો પાછા વળવાની વાત છે, એ પણ નહીં આવે. આગે રસ્તા નહીં, એ કોઈ આડી લીટી દોરેલી નથી, એટલે કોઈ ના પાડવાની થતી નથી, આમાં કોઈ મનાઈ નથી. સીધે ચલીએ, તો જે ડી ઓપ્શન છે બિલકુલ સાચો છે. તો આ જે છે એ સીધું ચાલવાનું જ કહે છે આપણને. 31 નંબરનો પ્રશ્ન છે, નીચે દિए गए विकल्प में से क्या नहीं करना चाहिए. તો એ अपने શિક્ષક કા આદર, તો શિક્ષકનો આદર હંમેશા કરવો જોઈએ, અહીં તો ના પાડી છે કે તમારે શું ના કરવું જોઈએ. બી નંબરનો છે માતા પિતાનો આદર, એ પણ કરવો જોઈએ. સી છે પાણી કા દુરુપયોગ, એટલે કે પાણીનો બગાડ, બરાબર, દુરુપયોગ એટલે બગાડ, તો એ વસ્તુ ના કરવી જોઈએ. તો સી જવાબ સાચો છે. ડી છે ધર્મસ્થાન પર સ્વચ્છતા, તો જાળવવી જોઈએ, ગંદુ ના કરાય, બરાબર. 32 નંબરમાં છે, સભી સબ્जियां મેરે બિના અધૂરી હૈ, એસા કિસને કહા. તો કે આ વાક્ય કોણ બોલે છે તમારે ઓળખવાનું છે. તો ફૂલગોભી, બંધગોભી, બેંગન અને આલુ, તો આ વાક્ય જે છે આલુ બોલે છે, બરાબર. આલુ એટલે બટાટું, બેંગન એટલે રીંગણ, બંધગોભી એટલે કોબીજ અને ફૂલગોભી એટલે ફુલાવર. તો 33 નંબરનો પ્રશ્ન છે, હમારે મોહલ્લે મેં હમે ખાલી જગ્યા ફેલાના નહીં હે. તો તમારા પોતાના મોહલ્લામાં તમારે શું ના ફેલાવવું જોઈએ? તો ગંદકી ક્યારે ન ફેલાવવી જોઈએ. તો જે સાચો જવાબ છે બી આવશે, ગંદકી ના ફેલાવવી જોઈએ. 34 નંબરનો અભિવાદન કરના ખાલી જગ્યા, તો અભિવાદન કરવાનો અર્થ તમારે કહેવાનો છે. અભિવાદન કરવું એટલે કોઈનો સત્કાર કરવો, માન જાળવું, સન્માન કરવું. बी છે आगे चलकर जाना, सी आगे जाना, डी सुंदर विचार देना. તો જે સાચો જવાબ છે એ સાચો છે, બરાબર. અભિવાદન કરવું એટલે કોઈનું સન્માન કરવું, એને હિન્દીમાં કહેવાય છે સત્કાર કરના. 35 નંબરનો છે ભાંજા. તો ભાંજાનો અર્થ શું થાય છે તમારે ઓળખવાનું છે. તો ભાંજા એટલે મામા કા ભાઈ, આ પણ 5મા ધોરણમાં આવે જ છે ભાંજા. તો મામા કા ભાઈ, તો મામા કા ભાઈ જે થાય છે એ આપણે મામા જ થાય છે. પછી બહન કા લડકા, તો તમારી જે બહેન હોય છે એનો છોકરો તમારે ભાણેજ થાય છે. તમે જ્યારે મોટા થશો ત્યારે તમને ખબર પડશે.
પછી સી બુઆ કા લડકા, બુઆ એટલે તમારી જે ફોઈ હોય છે એનો છોકરો, એ તમારા ભાઈ થાય છે બરાબર, ભાણેજ ના કહેવાય. માસી કા ભાઈ, તો માસીના ભાઈ જે હોય છે આમ ખરેખર તમારા મામા થાય છે. તો સાચું જવાબ બહેન કા લડકા, તો તમારી બહેનનો જે છોકરો હોય છે એ ભાણેજ તમારા માટે થાય છે. તો ભાણજાનો અર્થ શું થાય છે? તો કે બહેન કા લડકા છે એ થાય છે. તો 35 બી જવાબ સાચો છે. 36 નંબરનો પ્રશ્ન છે, હમ દેશ કી સેવા કિસ પ્રકાર સે નહીં કર सकते. તો અહીં નહીં લખેલું છે, તમારે ખાસ જોવાનું છે. તો સિપાઈ બનકર તમે કરી શકો છો, કિસાન બનીને પણ તમે સેવા દેશની કરી શકો છો, શિક્ષક બનીને પણ કરી શકો છો. જ્યારે ચોરી કા સામાન ખરીદ કર, તો આ રીતે ચોરીનો સામાન તમે લેવા માંડશો તો ચોરી વધશે બરાબર. તો આ રીતે તમે દેશની સેવા ના કરી શકો. તો ડી જવાબ જે છે એ 36 નંબરમાં આવશે. 37 નંબરનો પ્રશ્ન છે, રેખાંકિત શબ્દ કા સહી વાક્ય પ્રયોગ ચુનિए. તો જે રેખા દોરેલી છે એ શબ્દોનો તમારે સાચો વાક્ય પ્રયોગ એટલે કે આ શબ્દો વાક્યમાં વાપરવાનો છે, વાક્યમાં ઉપયોગ કરવાનો છે. તો બાગ મેં નન્हे ફૂલ ખીલે, તો સુંદર શબ્દ નથી આપેલો એટલે નહીં આવે. બાગ મેં સુંદર ફૂલ ખીલે તો સાચું છે, એમાં સુંદર શબ્દ આપેલો છે. બી નંબરનો ઓપ્શન છે, બાગ મેં બડે ફૂલ ખીલે, બાગ મેં ફૂલ ખીલે, તો વાક્ય બનાવવાનું છે સુંદર શબ્દ ઉપરથી. તો આ જે શબ્દો આપેલો છે એના ઉપરથી વાક્ય બનાવો, તો સાચું વાક્ય બી બનશે. 38 નંબરમાં કૂડાદાન, એ 2 ટપકા એટલે કે ગુરુ વિરામ કરેલું છે. ખાલી જગ્યા, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો કૂડાદાન શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, સાચો શબ્દ પસંદ કરવાનો છે. તો કૂડા ડાલને વાલા દાન, कूड़ा में दिया हुआ दान, एक प्रकार का वाहन, कचरा डालने का पात्र. તો જે સાચો જવાબ છે ડી છે બરાબર. ડીની જગ્યાએ કચરાની જગ્યાએ કૂડા લખેલું તો પણ સાચો છે. તો કૂડા ડાલને કા જો પાત્ર, વાહન, વાસણ, જે કચરો નાખવા માટેની જે કચરા પેટી હોય છે એની વાત કરેલી છે. તો કચરા પેટીને શું કહેવાય છે? તો કે કૂડાદાન કહેવાય છે. તો 38માં ડી જવાબ સાચો છે. 39 નંબરનો પ્રશ્ન છે, સંકેત કો પહેચાનીએ. તો પેલી જગ્યા છે ને પછી આગળ જતાં જગ્યા સાંકડી થઈ જાય છે, તો એનો મતલબ છે કંઈ સાંકડી વાળો જે વિકલ્પ હોય એ આવશે. તો આગે રસ્તા બંધ હે, લીટી મારેલી હોત આડી તો હોઈ શકે, બાકી ના આવે. આગે રસ્તા ખુલ્લા હે, તો એ ખુલ્લો જ બતાવે, પણ 2 રસ્તા સરખા હોય એક બાજુ બરાબર, આમાં આગળ જઈને સાંકડો ના થાય. સી આગે રાસ્તા સંકરાય, આગે એટલે આગળ, રાસ્તા એટલે રસ્તો, અને સંકરા એટલે સાંકડો છે બરાબર. તો સી જવાબ સાચો છે. ડી આગે રસ્તા ચોડા, પહોળો, તો આ જે સાંકડો છે એની જગ્યાએ પહોળો થતો હોત તો ડી જવાબ આવી શકો, એટલે 39માં સી જવાબ આવશે બરાબર. સી સાચો છે. 40 નંબરમાં મહેશ ને अपने दोस्त रमेश को सुंदर पक्षी दिखाकर कहा, देखो हमारा राष्ट्रीय पक्षी, तो वो कौन सा पक्षी होगा? તો આપણે અહીં ખૂબ મહત્વનું આટલું જ છે કે રાષ્ટ્રીય પક્ષી ઓળખવાનું છે. તો રાષ્ટ્રીય પક્ષી વિશે આપ સૌ જાણો છો, મોર આવશે. તો સી જવાબ સાચો છે. 41 વિલોમ શબ્દો કી ગલત જોડ પહેચાની. વિલોમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ, તો એની ખોટી જોડ તમારે અહીં ઓળખવાની છે, ગલત એટલે ખોટી. તો આ 2 શબ્દો ખાસ તમારા માટે મહત્વના છે. ઉપર તો નીચે, તો આ વિલોમ શબ્દ છે જ એટલે એને ખોટું ના કહેવાય. ઉપર તો નીચે આવે બરાબર, છત ના આવે. તો બી નંબરનો ઓપ્શન ખોટો છે. શહેર તો ગાંવ વિલોમ કહેવાય. ધરતી તો આસમાન, એ પણ વિલોમ છે, ધરતી ને આકાશ બરાબર. શહેર અને ગાંવ એ પણ વિરુદ્ધાર્થી છે. તો ઉપર તો છત, ઉપરનું વિરુદ્ધાર્થી થાય છે નીચે બરાબર. 42 નંબરનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દો કી સહી જોડ પહેચાનીએ. તો સમાનાર્થી શબ્દોની સાચી જોડ ઓળખવાની છે. શીશ તો શીશા, તો શીશ એટલે માથું થાય અને શીશા એટલે કાચ થાય, તો એ નથી સાચો. ઉઠાતા તો ગિરાતા, આ વિરુદ્ધાર્થી શબ્દો છે, વિલોમ એ પણ નહીં આવે. ધરતી તો આકાશ, આ પણ વિરુદ્ધાર્થી છે, નહીં આવે. પેડ તો વૃક્ષ સાચું છે, તો વૃક્ષને બીજું શું કહેવાય છે? તો પેડ કહેવાય છે. તો આ રીતે ડી જવાબ છે એ સાચો છે. 43 નંબરનો પ્રશ્ન છે, તો હિન્દીમાં ગલત જોડ ખૂબ આવે છે. 43માં છે, સમાનાર્થી શબ્દો કી ગલત જોડ પહેચાની. તો ગલત ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વિકલ્પો જ્યારે પણ ઉતાવળ કરો ત્યારે ન કરતા. તો ઝીલને સરોવર કહેવાય છે, અને ઝૂલા એટલે હિંચકો, હિંડોળો. તો આ રીતે એ ઓપ્શન ખોટો છે, તો ખોટો જવાબ મળી ગયો છે આપણને. બી નંબરનો ઓપ્શન છે, કૂચલના તો દબાના, સમાનાર્થી શબ્દો સાચો છે. બદબૂને દુર્ગંધ કહેવાય, એ પણ સાચું છે. ડી ક્ષમા તો માફી કહેવાય, એ પણ સાચું છે. તો જે એ નંબરનો ઓપ્શન છે એ ખોટો છે. તો આ રીતે આપણને ગલત જોડ મળી ગઈ છે.
44માં સહી જોડ પહેચાનીએ. સહી એટલે સાચી અને જોડ એટલે જોડકું. અહીં બેના જોડકા આપેલા છે, એની વાત કરેલી છે. તો ગંગા પર્વત, તો ગંગા નદી છે, બરાબર, પર્વત ના કહેવાય. હિમાલય ગ્રંથ છે, તો હિમાલય પણ પર્વત છે, એટલે એ પણ નહીં આવે. પછી રામાયણ તો યાત્રા સ્થળ છે, એ પણ નહીં આવે. ડી ભારત દેશ છે, તો ભારત દેશ છે સાચું છે, હિમાલય પર્વત છે, એટલે એ ખોટું છે. ગંગા નદી છે, એટલે આ પણ ખોટું છે. અને રામાયણ છે એ ધર્મગ્રંથ છે આપણો, એટલે યાત્રા સ્થળ નહીં આવે. તો જે આમાં સાચો જવાબ આપણને શોધવાનું કહે તો ભારત દેશ છે એ આવશે, એટલે કે 44માં ડી સાચો છે, બરાબર. 45 નંબરમાં रिक्त स्थान की पूर्ति कीजिए. देखो दरवाजे पर खाली जग्या आया. તો દરવાજે પર કોણ આયા, બરાબર, કોણ આવ્યું છે, તો જે સાચો જવાબ છે સી આવશે. 46 નંબરમાં रिक्त स्थान की पूर्ति कीजिए. मैं घर पर लौट रहा हूँ. તો મેં ઘર પર લौट रहा हूँ આવશે, એટલે કે બી સાચો છે, એટલે કે હું ઘરે પાછો ફરી રહ્યો છું. એક કરતાં વધારે વ્યક્તિઓ તો ડી ઓપ્શન આવી શકો, પણ એક જ વ્યક્તિની વાત છે. 47 નંબરમાં रिक्त स्थान की पूर्ति कीजिए. बच्चे देश की खाली जग्या है. તો બચ્ચે દેશ કી શાન હે, બરાબર, આ કવિતામાં આપેલો જ પ્રશ્ન છે, એટલે આપણે બીજું કંઈ વિચારવાનું નથી, અને ડી જવાબ આવશે, બરાબર. 48માં हमारे शरीर के अंग और उसके काम की कौन सी जोड़ सही नहीं है. तो आंखों से देखते हैं સાચું છે. હાથ से बल्ला घुमाते, बल्ला એટલે બેટ, ક્રિકેટ રમવાનું, એ પણ સાચું છે. पैर से ताली बजाना, તો હાથ से ताली આવે, એટલે કે સી ઓપ્શન ખોટો છે. ડી ઓપ્શન છે દાંતો से खाना चबाते, એટલે કે દાંતોથી ખાવાનું ચબાવીએ છીએ, ચાવીએ છીએ, તો ડી પણ સાચો છે, એટલે કે સી જવાબ આવશે 48માં. 49માં શબ્દો કી अर्थ की गलत जोड़ पहचानिए. તો ખોટી જોડ તમારે અહીં ઓળખવાની છે. કૂડાદાન તો કચરા ડાલને કા પાત્ર, સાચી છે, બરાબર. બી ઉપાય તો તરક્કી, તો ઉપાય તો બચાવ થાય, તરકીબ થાય, તરક્કી ના થાય. તરક્કીનો અર્થ થાય છે વિકાસ, પ્રગતિ, તો બી ખોટું છે, બરાબર. તો ગલત જોડ આપણને અહીં મળી ગઈ છે. ત્યારબાદ તરુ તો પેડ, એ સાચી છે. અને પતઝડ, તો પતઝડ એટલે જે પાંદડા ખરે છે એને પતઝડ ઋતુ કહેવાય છે, અને પતઝડ કોઈ એક પક્ષી નથી, એટલે કે ડી નંબરનો ઓપ્શન ખોટો છે. પછી ઉપાય, તો ઉપાય એટલે તરકીબ થાય, બરાબર, આ ઓપ્શન પણ ભૂલથી ખોટો લખાઈ ગયો છે, એટલે પ્રશ્ન બનાવવામાં થોડી ભૂલ છે. તો 49માં જે બી અને ડી બંને જવાબ સાચા છે. 50 નંબરનો નિમ્નલિખિત ગુજરાતી વર્ણ और हिंदी लिपि की गलत जोड़ पहचानिए. તો ખોટી જોડ તમારે અહીં ઓળખવાની છે. તો અને અ કહેવાય, સાચું જ છે. જ ને જ આ રીતે લખાય, એ પણ સાચું છે. ક ને ક આ રીતે લખાય, એ પણ સાચું છે. તો આ જે છેલ્લું ફ છે, તો ફને આ રીતે ન લખાય, એ જ લખેલો છે, બરાબર. તો ડી નંબરની જે પ્રશ્ન છે, વિકલ્પ છે, ખોટો છે. તો 50માં ડી આવશે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. બીજા આવા પ્રશ્નો આપ મેળવવા માંગતા હો તો CATની જે પ્લેલિસ્ટ ત્યાંથી મળી જશે. થેન્ક યુ વેરી મચ. લાઇક કરવાનું જરાય ભૂલશો નહીં. ફરી એક વખત આપ સૌનો આભાર.